નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કમોસમી વરસાદની આગાહી, સરકારની ખેડૂતોને મોટી પાક ધિરાણ લોન થશે માફ, 2000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા, કયા કયા ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, મફત ગેસ મફત વીજળી સાથે 2500 રૂપિયાની સહાય, વાહન ચાલકો માટે ખુશીના સમાચાર, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની મદદ, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર, મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય, ગુજરાત રાજ્યના ખેડૂતોને લાગશે મોટો ઝટકો, આધાર કાર્ડ બનાવવું અઘરું, વારંવાર KYC ઝંઝટ થશે ખતમ, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ કમોસમી વરસાદની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આજથી 22મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં 22મી જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં તો છૂટાછવાયા વરસાદ પડી શકે છે, તેમજ આગામી 2 દિવસ વધુ ઠંડી પડે તેવી પણ હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ખાસ કરીને મિત્રો શુક્રવારે રાત્રે ડાંગર અને વલસાડમાં કમોસમી વરસાદ પડ્યો હતો। આ સાથે દેશના વિવિધ રાજ્યોમાં પણ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। આ દરમિયાન હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આજથી લઈને 22મી જાન્યુઆરી સુધી રાજ્યમાં હાલ મિત્રો અનેક વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદની છે એ નવી આગાહી હાલ જાહેર કરી છે। તો મિત્રો હાલ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, માઠા સમાચાર કે હવે ખેડૂતોના પાકને હવે ફરી એકવાર નુકસાન થતું જોવા મળવાનું છે। કમોસમી વરસાદની લેટેસ્ટ આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગાહી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ, ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિવારણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90%ની સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે અરજી કરી શકો છો। એટલે કે મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સિંચાઈ સંબંધિત સમસ્યાના નિવારણ માટે હાલ ખાસ કરીને મિત્રો સાથે સાથે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને છે મિત્રો હાલ સૌથી મોટો ફાયદો થશે। વીજળી બિલ છે ઓછું આવશે તો ખેડૂતો માટે સરકારે આપી છે મોટી ભેટ। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર જે મિત્રો જે ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડેલા અનધાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, ખેતરમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું, જમીનનું પણ ધોવાણ થયું હતું। તો મિત્રો આવા સમય જ્યારે મિત્રો દુષ્કાળ પડે છે, અતિ ભારે વરસાદ પડે છે ત્યારે મિત્રો હંમેશા ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે। તો મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની લોન છે એ સરકાર માફ કરે તો સારું કહેવાશે કે પછી નહીં? એટલે કે મિત્રો તમારું અભિપ્રાય શું છે કે ખેડૂતોનું જે લોન છે, ખેડૂતોનું દેવું છે એ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 19મો હપ્તો થઈ ગયો છે જાહેર।
દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે એવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજના ચલાવી રહેલી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 3 હપ્તા છે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ટ્રાન્સફર કરે છે. એટલે કે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની રકમ છે એ મોકલે છે. દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે. હાલ મિત્રો એવા ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને હવે મિત્રો હાલ 19મો હપ્તો ક્યારે મળશે. 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મહારાષ્ટ્રમાં ખાસ મિત્રો એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 18મો હપ્તો છે એ જાહેર કર્યો હતો. 18મો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. દેશના ઘણા ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર કે હાલ ભારત સરકાર હાલ 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે ટ્રાન્સફર કરશે એ ખેડૂતો હાલ જાણવા માગે છે. તો મિત્રો અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી અનુસાર ભારત સરકાર 25મી જાન્યુઆરીથી લઈને 5મી ફેબ્રુઆરી વચ્ચે આ યોજનાનો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જોકે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત છે એ કરેલી નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કયા લોકો છે જેમને 19મો હપ્તો નહીં મળે. ફેબ્રુઆરી મહિનાની અંદર 2,000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે. પરંતુ તે પહેલાં આપણે જણાવી દઈએ કે હાલ જે કયા ખેડૂત મિત્રો છે એમને 19મો હપ્તો નહીં મળે. જે ખેડૂતોના પરિવારના કોઈ એક સભ્ય પહેલેથી જ આ યોજનામાં લાભ લઈ રહ્યા છે એમને આ હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. અરજદારની ઉંમર ખાસ મિત્રો 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ નથી થયેલી તો એવા લોકોને પણ 19મો હપ્તો છે મળશે નહીં. જે લોકોને પોતાની ખેતીની જમીન નથી તેવા લોકોને પણ હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો NRIની અંદર આવે છે. જેના પરિવારના સભ્યએ પાછલા વર્ષમાં આવકવેરો ભર્યો છે તેવા પરિવારોને પણ હવે હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. પરિવારનો કોઈ સભ્ય બંધારણીય પદ ધરાવે છે. પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્ય મંત્રી રહી ચૂક્યો છે તેવા ખેડૂતોને પણ હપ્તો મળવા પાત્ર રહેશે નહીં. આ સિવાય પરિવારનો કોઈ પણ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ હોય. સાથે સાથે મિત્રો કોઈ પણ હાલ એવી સમાચાર મળી રહ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે કે જેમનું માસિક પેન્શન 10,000 રૂપિયા કે તેથી વધુ હશે તો એમને પણ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળશે નહીં. અરજદારના નામે જમીનની નોંધણી છે એ 1 ફેબ્રુઆરી 2019 પહેલાંથી જ હોવી જરૂરી છે. તેમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને NPCL અને DBT સમક્ષ હોવું જોઈએ. એટલે કે જ્યારે મિત્રો સરકાર છે એ પૈસા ટ્રાન્સફર કરે ત્યારે સીધા ખેડૂતોના ખાતામાં એ પૈસા જમા થાય. એટલે કે DBTનો ઓપ્શન છે એ મિત્રો હાલ ઓપન હોવા જોઈએ. તો તેવા ખેડૂતોને જ હવે છે એ મિત્રો ખાસ કરીને 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત ગેસ, મફત વીજળી સાથે 2500 રૂપિયાની સહાય. મિત્રો આપ સૌ જાણો છો કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીની પણ તારીખ જાહેર થઈ ગઈ છે. 70 સીટો ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે હાલ અલગ અલગ સરકાર દ્વારા ત્યાંના લોકોને અલગ અલગ વચનો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સરકારે કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર દિલ્હીની વિધાનસભાની સીટ જીતે તો 500 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર આપવામાં આવશે, મફત રાશન આપવામાં આવશે, 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરવામાં આવશે અને જો દિલ્હીની મહિલાઓને પણ દર મહિને 2500 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. આ સિવાય દિલ્હીની અંદર જે બેરોજગાર યુવાનો છે એમને દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય જીવન રક્ષા યોજના છે એમની અંદર 25 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ છે એ પણ પૂરું કરવામાં આવશે. તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે કે જો મિત્રો દિલ્હીની વિધાનસભામાં જો કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવશે તો ત્યાંના જે લોકો છે એમના માટે હાલ સૌથી મોટા સમાચાર મફત વીજળી, મફત ગેસ અને 2500 રૂપિયા મહિલાઓને દર મહિને છે એ રકમ આપવામાં આવશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્ન સાચા જવાબ પડતા તે પછી તમને લર્નિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા હાલ મિત્રો આ સિસ્ટમની અંદર સુધારો કર્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ કાઢી આપવામાં આવશે. તો ગુજરાતના વાહન ચાલકો માટે ગુજરાત સરકારે એક રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી, લસણ સહિત પાકની આવક થઈ રહી છે અને આજે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક થઈ નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીંયા પોતાના પાકને લઈને આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની મકબલ આવક થઈ. યાર્ડમાં આજે 4200 ક્વિન્ટલ કપાસની આવક થઈ. કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ મિત્રો 1150 રૂપિયાથી લઈને 1470 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો હાલ મિત્રો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ રહ્યા છે જેથી ખેડૂતોને અંદર ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પણ હાલ 3000 ક્વિન્ટલ છે આવક નોંધાણી. યાર્ડમાં 1200 ક્વિન્ટલ જાડી મગફળીની આવક નોંધાણી. જાડી મગફળીના ભાવની વાત કરીએ તો હાલ મિત્રો 1120થી લઈને 1410 રૂપિયા સુધી ભાવ રહ્યા. તો મિત્રો યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક રહી 1800 ક્વિન્ટલ ઝીણી મગફળીની આવક રહી. ઝીણી મગફળીના ખેડૂતોને ભાવ 1140થી લઈને 1305 રૂપિયા સુધી મળ્યા છે. જ્યારે લસણની આવકની વાત કરવામાં આવે તો આજે લસણની આવક 2100 ક્વિન્ટલ આવક નોંધાણી. લસણના ભાવની વાત કરવામાં આવે તો લસણના ભાવ આજે મિત્રો હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500 રૂપિયાથી લઈને 3400 રૂપિયા સુધી મળ્યા છે. લસણના ભાવ ખેડૂતોને સારા એવા મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 15 લાખ રૂપિયાની મદદ મળશે. જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો, લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે વધારે ખુશ ખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહેલી છે. આપણે જણાવી દઈએ કે કઈ રીતે તમે આ યોજનામાં લાભ ઉઠાવી શકો છો. ખેડૂતોની વાર્ષિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ કોર્સ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. પીએમ કિસાન એફપીઓ અંતર્ગત સહાય મળશે અને સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે અને આર્થિક સહાય પૂરી પાડવા માટે પણ આ સહાયની રકમ છે એ હાલ જાહેર કરવામાં આવી છે. તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 7000 રૂપિયાની આર્થિક સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા હાલ આજે પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ દેશભરના 70 વર્ષ એટલે કે 18થી લઈને 70 વર્ષ સુધીની મહિલાઓ છે 1 લાખ મહિલાઓને એમને વાર્ષિક રીતે આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજનામાં 10 પાસ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેમને પ્રથમ વર્ષમાં 7000 રૂપિયાનું ખાસ કે મિત્રો પેન્શન આપવામાં આવશે. બીજા વર્ષે 6000 રૂપિયા, ત્રીજા વર્ષે 5000 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય રક્ષણ પૂરું પાડવા માટે પ્રોત્સાહન આપવા માટે હાલ આ યોજના છે એ ત્યારે હાલ એલઆઈસીને લઈને હાલ મહિલાઓ માટે બનાવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર. કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી. કેન્દ્રીય બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી કે 8મા પગાર પંચમાં અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધારીને લગભગ 34,560 રૂપિયા થવાની શક્યતા. આનો અર્થ એ છે કે લઘુત્તમ વેતનમાં
લગભગ 92% વધારો થઈ શકે છે. એવી જ રીતે પેન્શનકારો માટે લઘુત્તમ વેતન દર વધીને 17,280 રૂપિયા છે એ પણ થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બનાવવું થશે હવે અઘરું. નવું આધાર કાર્ડ બનાવવા માટે હાલ મિત્રો તમારે હવે ખૂબ જ મહેનત કરવી પડશે. એટલે કે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું એ અત્યારે હાલ ખૂબ જ અઘરું બન્યું છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ અરજી કરવાનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હોય છે. એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું, પાસપોર્ટ બનાવવું જેવું અઘરું થશે. આ સિવાય મિત્રો SMD સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ આધાર કાર્ડ છે એ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ છે. નવી સિસ્ટમોને આધારિત નવો આધાર કાર્ડ જારી કરવા માટે હાલ 180 દિવસ સુધીનો સમય છે તમારે લાગશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વારંવાર KYCની ઝંઝટ થશે ખતમ. મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેક કામની અંદર તમારે વારંવાર KYC કરાવવું પડતું હોય છે. ત્યારે આ KYCની ઝંઝટ ખતમ કરવા માટે CKYC જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ CKYC વોલેટની જેમ કામ કરે છે. એટલે કે CKYCની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 અંકનો એટલે કે આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે હાલ લાઈફની અંદર જ્યારે પણ તમારે KYCની જરૂર પડે છે ત્યારે તમે હાલ નંબર આપીને આ જે KYC છે એ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. એટલે મિત્રો તમને 14 નંબરનો એક ડિજિટલ નંબર આપવામાં આવશે, આંકડા નંબર આપવામાં આવશે. એ નંબર તમે દાખલ કરી દેશો તો તમારું KYC વેરિફિકેશન છે ભવિષ્યની અંદર ઓટોમેટિક જ બની જશે. તો હાલ મિત્રો ખાસ કરીને મિત્રો KYCને લઈને હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના જે લોકો છે ને ઝંઝટમાંથી રાહત મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો. રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે અને ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય છે લેવામાં આવ્યો છે. NPK 10-26-26 અને NPK 12-23-16ના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હાલ રાસાયણિક ખાતરની થેલીના ભાવમાં પ્રતિ 50 કિલોમાં હાલ મિત્રો 1720 રૂપિયા થઈ ગયા છે. આજ નવો ભાવ વધવાની સાથે 3 જાન્યુઆરીથી આ નવો ભાવ છે જાહેર થયો છે. જોકે આ ભાવ વધવાથી ખેડૂતોમાં રોષ છે. ખેડૂતો છે અત્યારે હેરાન પરેશાન થયા હોય તેવા દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 74,400 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74,750 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ છે મિત્રો 81,200 રૂપિયા થઈ ગયો છે. ગઈકાલે તેમનો ભાવ 81,800 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 2500 રૂપિયાનો વધારો થયો. આ સાથે ચાંદીના ભાવ છે મિત્રો હાલ 96,500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દીકરીઓ માટે આવી ગઈ છે નવી યોજના. સરકારે જાહેરાત કરી છે નવી યોજનાની. શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના વિશે અને આજે જ તમે ફોર્મ ભરી શકો છો. સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજનાઓ છે અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા હાલ બહાર પાડવામાં આવે છે. ત્યારે અમે તમને એમાંની એક યોજના એટલે કે વહાલી દીકરી યોજના વિશે થોડીક વિગતવાર માહિતી આપીશું. આ યોજના હેઠળ દીકરીને ₹1,10,000 રૂપિયાનો લાભ મળશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 એટલે કે મિત્રો વર્ષ 2024ની અંદર આ એક અદ્ભુત યોજના છે એ લોન્ચ કરવામાં આવી હતી, શરૂ કરવામાં આવી હતી. અને હાલ મિત્રો માહિતી મળી રહી છે એ અંતર્ગત મહિલાઓ દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર રહેશે. એટલે કે મિત્રો દીકરીના જન્મ ઉપર હાલ મિત્રો પ્રોત્સાહન આપવા માટે હાલ દીકરીના શિક્ષણ વધારવા અને
હાલ બાળ લગ્ન અટકાવવા માટેના ઉદ્દેશથી સરકારે આ યોજના બહાર પાડી છે. તો હાલ મિત્રો જે ખાસ કરીને સમાચાર છે કે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા છે આ યોજના અંતર્ગત ઓનલાઈન છે એ અરજી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ લાખો લોકોને થશે ફાયદો. મોટો નિર્ણય. જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે ભૂલ રહી ગઈ છે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી બાદ ચકાસી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પુરાવાના આધારે આ ખરાઈ કર્યા બાદ સુધારા વધારો છે એક